ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 8.1. ચલો તેમાં પ્રશ્ન નંબર 1, કઈ સંખ્યા મોટી છે? અહીંયા દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ સંખ્યાઓ આપેલી છે, તો કઈ સંખ્યા મોટી છે તે આપણે કહેવાનું. તો અહીંયા દશાંશ સંખ્યા આપેલી છે, તો પોઈન્ટ પહેલાં શું આવેલું છે? બંનેમાં શૂન્ય. અહીંયા પોઈન્ટ પછી 3, અહીંયા પોઈન્ટ પછી 4 છે, તો કયું મોટું કહેવાય? 4 મોટા કહેવાય. તો એની બાજુ મોં ફાડવાનું. ચલો હવે આપણે જોઈએ આગળ. પોઈન્ટ પહેલાં 0 અને પોઈન્ટ પછી 0. અહીંયા પણ એવી જ રીતે છે, પોઈન્ટ પહેલાં 0 અને પોઈન્ટ પછી 0, તો તેની આગળની સંખ્યા લેવાની. અહીંયા 7 છે ને અહીંયા 2 છે, તો 7 મોટું કહેવાય, તો એની બાજુ મોં ફાડેલું રાખવાનું. ચલો હવે અહીંયા 3 છે પૂર્ણ સંખ્યા અને અહીંયા 0.8 છે, તો અહીંયા 3 પછી પોઈન્ટ હોય, 3 પછી પોઈન્ટ અને એના પછી શૂન્ય. અહીંયા પોઈન્ટ પહેલાં 3 છે, અહીંયા પોઈન્ટ પહેલાં 0, તો 3 મોટા કહેવાય. ચલો હવે અહીંયા પોઈન્ટ પહેલાં 0, અહીંયા પણ પોઈન્ટ પહેલાં 0, પોઈન્ટ પછી 5 અને અહીંયા 0, તો 5 મોટા કહેવાય. ચલો એવી જ રીતે અહીંયા જુઓ, પોઈન્ટ પછી 2 અંક છે અને અહીંયા 1 છે, તો પાછળ આપણે શૂન્ય મૂકીને સરખું કરી નાખીએ. તો અહીંયા જુઓ તમે, પોઈન્ટ પછી અહીંયા 3 છે ને અહીંયા પોઈન્ટ પછી 0, તો શું મોટું કહેવાય? 3 મોટા કહેવાય. અહીંયા 3 અંક છે, તો 3 અંક બનાવવા માટે પાછળ હું શૂન્ય મૂકી દઈશ. તો ચલો અહીંયા પોઈન્ટ પછી શું છે? 0 ને અહીંયા પોઈન્ટ પછી શું છે? 1 છે, તો શું મોટું કહેવાય? પોઈન્ટ પછી 1 અંક મોટા કહેવાય. અહીંયા જુઓ 2 સંખ્યા છે આ બાજુ, તો આ બાજુ 2 કરવા માટે પાછળ અહીં શું મૂકી દઈ? શૂન્ય. તો 1.50 1.50, તો 2 ઇક્વલ થઈ જાય, એટલે શું આવે? બરાબર આવે. ચલો પોઈન્ટ પહેલાં 1, અહીંયા પણ 1, પછી 4 છે, તો અહીંયા પણ 4, અહીંયા 3 છે ને અહીંયા 9 છે, તો શું મોટું કહેવાય? 9 મોટા કહેવાય. 3.3 ને 3.3, અહીંયા 2 શૂન્ય, તો અહીંયા પોઈન્ટ પછી 3 અંક છે, તો અહીંયા 3 કરવા માટે હું શું મૂકી દઈશ? 2 શૂન્ય મૂકી દઈશ, તો બંને સંખ્યા કેવી થઈ જાય? સરખી થઈ જાય, તો ઇક્વલની નિશાની આવે. ચલો આની સાથે આપણું સ્વાધ્યાય 8.1 કમ્પ્લીટ થઈ ગયું.